નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભાજપના વોર્ડ નંબર 7ના નગરસેવક જયેશ બોગરાએ પોતાનો વિડીયો રિલીઝ કર્યો. નરસિંહ મહેતા તળાવ બ્યુટિફિકેશનમાં દિવાલના કામમાં નબળા બાંધકામના પર્દાફાશને લઈને પોતાનો વિડીયો રિલીઝ કર્યો. દિવાલની ટાઇલ્સના કામમાં નબળી ગુણવત્તા. જયેશભાઈ, ઉચ્ચ કક્ષાએ આ મામલે હું રજૂઆત કરીશ. જયેશભાઈ, જે કોઈ આ મામલે સંડોવાયેલા હોય તેની સામે પગલાં લેવાય તે માંગ કરીશ. જયેશભાઈ. હું જયેશ બોગરા, વોર્ડ નંબર 7 કોર્પોરેટર અને મહાનગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન. આજરોજ નરસિંહ મહેતા તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં સ્થળ તપાસ કરવા માટે હું ગયેલ અને ત્યાં જઈ અને જોતા મને એવું લાગ્યું કે ભાઈ જે દિવાલો ઉપર જે ટાઇલ્સ લગાવેલી છે, જે દિવાલો બનાવેલી છે એ ખૂબ જ નબળી ગુણવત્તાનું કામ થયેલ છે. એક મેં વિડીયો પણ બનાવેલો છે કે ભાઈ જેમ હાથ ઉપર આમ મારો એટલે દિવાલથી ટાઇલ્સ હાથમાં આવી જાય કે ભાઈ જે એની અંદર કેમિકલ સિમેન્ટ જે ઉપયોગ થવો જોઈએ એ ખરેખર પૂરતા પ્રમાણમાં થયો નથી. હવે આ અધિકારીઓ જે એની ઉપર છે એ લોકોએ કઈ રીતે કરાવેલું છે, આટલું નબળું કામ શું કામ કરાવેલું છે, આમની તપાસની હું પણ ઉપર માંગણી કરીશ અને આમાં જે તે અધિકારી જે કાંઈ સંડોવાયેલા હોય એમની ઉપર કડકમાં કડક પગલાં લેવાય. આ માંગણી સાથે હું સીએમઓ, એમએલએ સાહેબ આમને બધાને રજૂઆત કરીશ કે આટલું નબળું કામ હું નહીં ચલાવું. આના માટે એક મેં વિડીયો પણ મૂકેલો છે, એ આપ લોકો જોશો તો આપને ખ્યાલ આવશે કે આ કામની ગુણવત્તા કેટલી છે. સારું કામ છે, જોઈ લ્યો. પછી દિવાલે કઈ રીતનો ટન માર્યું દેખાય તમને? અહીંથી આખી દિવાલનો ટન દેખાય તમને? તો ખરા આમ જીવું ત્યાંથી આ આખી દિવાલ આ બાજુ આવી ઢાળવો જોઈએ. ત્યાં ઢાળ જ નથી, ત્યાં જાય વાલો હું તમને બતાવું. તો એના માટે નિકાલનો પાઇપ મૂકવો જોઈએ. તમે જ્યાં નિકાલ કર્યો છે એ ભાગ ઊંચો છે અને દિવાલ વાળો ભાગ નીચો છે. દિવાલમાં તમે કઈ રીતે રેન્ડરિંગ કરશો? દિવાલ તો જો કેટલી બહાર આવી. આ દિવાલ તું અંદર જો, આ દિવાલ જો એની બહાર આવી ગઈ આખી. દેખાય ભાગ છે ને આખો બહાર છે, દેખાય ભાઈ? નાખી દીધા છે ને ચોખ્ખા દેખાય. એક જ અહીંયા પૂજા છે. આવું આરસીસી નું ક્યાં ક્યાં કામ થયું? કેમ ભાઈ આવી રીતે કામ કરો? આ રીતે કામ કરવાનું હોય ભૂલી જાજો ભાઈ. આ વસ્તુ નહીં હલાવું જરાય. આ રીતે હોય આમ જોવો તો ખરા તો હજી અમે પેલી જગ્યાએ પહોંચ્યા છે, આમ તો ગયા નથી. લૂંટ બજાર બંધ કરી દો. નીચેની એવી જ છે, ખાલી નીચે રાખી દે ને. એમાં ખાચો નીચલો છે એમાં.